સરથાણા ચોકડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી જવાના કારણે 3 કામદારો દટાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરોના મોતની ઘટના સામાન્ય બનતી જઈ રહી છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિર્દોષ મજૂરો કામ કરતા સમયે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત સરથાણા વિસ્તારમાં ગઢપુર ચોકડી પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના બનતા એક કામદારનું મોત નીપજ્યું છે. સરથાણા નજીક આવેલા ગઢપુર ચોકડી પાસે મોટી કન્સ્ટ્રક્શન સાઇટ પર બેઝમેન્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. કામ કરી રહેલા કામદારો પૈકી કેટલાક કામદારો માટી નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા તમામ કામદારો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે તેમની સાથેના કામદારો કામે લાગી ગયા હતા. 2 કામદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, તેમજ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી. બેદરકારી રાખનાર બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં લેવાશે. અન્ય મજૂરો દ્વારા કહેવામાં આવ્યું છે કે હજી એક કામદાર માટી નીચે દબાયો છે. ફાયર વિભાગે જેસીબી મશીનની મદદથી માટી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. કામદારને બહાર કાઢતા તેનું મોત થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરો દ્વારા યોગ્ય સાવચેતી રાખવામાં આવતી હતી. ત્યાં કામ કરતા કામદારો માટે જ સેફટીની વ્યવસ્થા હોવી જોઈએ, તે પણ કરવામાં આવી નથી. તેને કારણે શ્રમજીવી કામદારોના મોત નીપજતા હોય છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું મહત્વનું છે. બિલ્ડર આશિષ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો ફોન રિસીવ કર્યો અને કહ્યું કે ઘટના વિશે મને કોઈ માહિતી નથી અને ફોન કટ કરી દીધો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ પર બેદરકારી રાખનાર બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં લેવાશે કે કેમ તે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું કે ખબર મળતાની સાથે જ અમારી ટીમ ગઢપુર ચોકડી ખાતે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી હતી. ત્યાં જોયું તો સાઇટ ખૂબ મોટી હતી અને અંદાજે 50 થી 60 જેટલા મજૂરો બેઝમેન્ટનું કામ કરી રહ્યા હતા. કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એવું જણાઈ રહ્યું હતું કે આ રેસિડન્ટ બિલ્ડિંગ બનતી હશે. ભેખડ ધસી જવાને કારણે 3 કામદાર દટાયા હતા, જેમાંથી 2ને હેમખેમ બહાર કાઢી લેવાયા હતા, પરંતુ એક કામદાર માટીની નીચે દબાઈ ગયો હતો, જેને જેસીબી મશીનથી બહાર કાઢ્યો હતો. જોકે ખૂબ જ કાટમાળ નીચે દબાવવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. મરણ જનાર કામદારનું નામ મોહમ્મદ ઝાફીર છે, તેમજ અન્ય કામદાર લાલા છપરી અને અંસુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.